હેલો મિત્રો, કેમ છે? મજામાં? મારું નામ છે ચિરાગ અને તમે જોઈ રહ્યા છો ધ રિવ્યુ સિનેમા. તો આજે આપણે વાત કરવાની છે સાઉથ ઇન્ડસ્ટ્રીની મૂવી ગેમ ચેન્જરના ટ્રેલર વિશે અને મૂવીની પર થોડી ચર્ચા કરશું. તો તમે લોકોએ હજી સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કેમ કે હવે આપણે આ ચેનલમાં આવી જ રીતે નવી નવી મૂવીના ટ્રેલર, ટીઝર અને મૂવી વિશે રિવ્યૂ કરવાના છીએ. તો મૂવીના ટ્રેલરે થોડાક જ સમયમાં ટ્રેન્ડિંગમાં આવ્યું છે અને હવે તેની સ્ટોરી અને પાસાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો ચાલો શરૂ કરીએ. ટ્રેલર રાજકીય થ્રિલરનો અંદાજ આપે છે અને જેમાં નાયક માટે સમાજ સેવા અને ન્યાય મહત્વના મુદ્દાઓ હોય છે. અને આગળ વાત કરીએ રામચરણની, તો રામચરણનો એક પાવરફુલ નેતાની ભૂમિકામાં દેખાય છે જેનો લીડરશિપ સ્ટાઇલ માયરેબલ હોય છે. અને વાત કરીએ આ મૂવીની હિરોઈનની, એટલે કે કિયારા એડવાણીની. એટલે કિયારા એડવાણીનો રોલ એક સપોર્ટ સિસ્ટમ તરીકે હોય છે. અને આગળ વાત કરીએ તો વિઝ્યુઅલના માધ્યમથી રાજકીય પ્રભાવ અને સામાજિક મુદ્દાઓ બખૂબી દેખાડ્યા છે. વાત કરીએ તો રામચરણ અને કિયારાના પ્રદર્શન વિશે, તો રામચરણના એક્શન સિક્વન્સ અને ડાયલોગ ડિલિવરી મૂવીના હાઇલાઇટ છે અને ખાસ કરીને વાસ્તવિક નેતા તરીકે પોતાને કેવી રીતે પ્રસ્તુત કરે છે તે જોરદાર છે. અને વાત કરીએ કિયારાની, તો કિયારા માત્ર સુંદરતા જ નહીં પરંતુ સારી અભિનેત્રી તરીકે પોતાની દ્રઢ ભૂમિકા નિભાવે છે. અને રામચરણના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અને પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો ટેકનિકલ પાસાઓ વિશે, તો આ મૂવીના ડિરેક્ટર શંકર શિવનને મોટા પ્રોજેક્ટનો ગાઢ અનુભવ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ મૂવી ગ્રાન્ડ સ્કેલ પર બની છે. એમાં પણ આગળ જો વાત કરીએ તો થમન એસનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અસરકારક છે મિત્રો, જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ને ગાર્ડિયર સેટ્સ અને કોમેટોગ્રાફી મૂવીને વધારે મસાલેદાર બનાવે છે. મિત્રો, આ મૂવી માત્ર મનોરંજન માટે નહીં મિત્રો, પણ લોકોને પ્રેરણારૂપ અને સામાજિક મેસેજ આપતી મૂવી લાગે છે મિત્રો. અને જો તમે પાવરફુલ સ્ટોરી લાઇન અને એક્શન પસંદ કરો છો અને રામચરણના ફેન છો મિત્રો, તો આ મૂવી તમારા માટે છે. 2025ની આ મૂવી એટલે કે ગેમ ચેન્જર મૂવી મોસ્ટ અવેઇટેડ મૂવીઓમાંની એક છે મિત્રો. જો તમને આ રિવ્યૂ ગમ્યું હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ અને આવી અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ.